આકાશવાણી. સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સરહદ પર યુદ્ધ વિરામની સ્થિતિને યથાવત રાખવા સહિતના મુદ્દે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે આજે ચર્ચા. નિયંત્રણ રેખા ઉપર ભારતની ચોકીઓને નુકસાન કરવાના આશય સાથે પાકિસ્તાન સૈન્ય દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચીતમાં તેમને વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા. ફરી વખત વાતચીત કરવાના નિર્ણય સાથે પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ. અને ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથેની ઉજવણી. સમાચાર વિગતવાર. લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાઈએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ આજે બપોરે 12 વાગે યુદ્ધ વિરામની સ્થિતિ યથાવત રહે અને આ સમજૂતીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ચર્ચા કરાશે. ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ગાઈએ જણાવ્યું છે કે પાકિસ્તાન દ્વારા યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી દેવાયું છે. जो हमारा एडवर्सरी है उसने जैसे मुनासिब समझा वो कार्रवाई करी. तो आपने देखा कि ये जो एक्टिविटीज चल रही हैं 3-4 दिन से, ये कोई वॉर से कम नहीं है. नॉर्मल सर्कमस्टांसेस में एक दूसरे देश की एयरफोर्सेस हवा में नहीं उड़ती हैं और एक दूसरे के ऊपर स्ट्राइक्स नहीं करती हैं. हर रात इंट्रूजन्स नहीं होते हैं. ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ડીજીએમઓએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેન્દ્રો પર થયેલા હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. પાકિસ્તાન સૈન્ય દ્વારા ભારતીય ચોકીઓને નિશાન બનાવવાના આશય સાથે ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ થઈ રહ્યો હોવાની માહિતી મળી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. लाइन ऑफ कंट्रोल पर एक सीज फायर अंडरस्टैंडिंग था, वो भी जा चुका है. उस सीज फायर अंडरस्टैंडिंग के जाते जो फायरिंग हो रही है लाइन ऑफ कंट्रोल में, उसमें घुसपैठ की कोशिश हो रही है. आमतौर पर ये घुसपैठ लाइन ऑफ कंट्रोल में टेररिस्ट करते हैं, लेकिन हमें इंफॉर्मेशन है कि हो सकता है ये पाकिस्तान आर्मी की टोलियां भी हों जो हमारे पोस्ट के ऊपर खामी पहुंचाने की कोशिश कर रही हैं. એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ એર માર્શલ A.K. ભારતીએ વાયુસેના દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે કહ્યું કે પાકિસ્તાનના વિમાનોને સરહદની અંદર પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા અને કેટલાક વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. ડાયરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઇસ એડમિરલ A.N. પ્રમોદે જણાવ્યું કે ભારતીય નૌકાદળ પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે સમુદ્રમાં સજ્જ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચીતમાં વર્તમાન સ્થિતિથી તેમને અવગત કરાવ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે તેમણે શ્રી અલ્બટ્ટીને તાજેતરના ઘટનાક્રમથી માહિતગાર કર્યા હતા અને તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ માટે ઝીરો ટોલરન્સના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંને નેતાઓએ ભારત અને ઇજિપ્ત વચ્ચે આર્થિક સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી હતી. તિબેટમાં આજે ભારતીય સમય મુજબ સવારે 2:41 રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા સમગ્ર વિસ્તારમાં અનુભવાયા હતા. જોકે અત્યાર સુધીમાં નુકસાન કે ઈજાના કોઈ અહેવાલ નથી. ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન આ વિસ્તારમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે. તહેરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો ગઈકાલે ઓમાનની રાજધાની મસ્કતમાં પૂર્ણ થઈ, જેમાં બંને પક્ષો ફરીથી મળવા સંમત થયા હતા. અમેરિકાના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફે જણાવ્યું કે મસ્કતમાં થયેલી ચર્ચાઓ પ્રોત્સાહક હતી, જ્યારે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘાચીએ તેને મુશ્કેલ પરંતુ ઉપયોગી ગણાવી હતી. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના અધ્યક્ષ ડોક્ટર વી નારાયણને આજે જણાવ્યું કે નાસા ઇસરો સિન્થેટિક એપ્રોચ રડાર સેટેલાઇટ આવતા મહિના સુધીમાં લોન્ચ થઈ શકે છે.
અગરતલાના ઇમ્ફાલ ખાતે કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીના 5મા દીક્ષાંત સમારોહ પ્રસંગે આકાશવાણી સાથે વાત કરતા તેમણે કહ્યું કે રડાર સેટેલાઇટમાં 2 મુખ્ય પેલોડ છે અને તેમાં માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ પણ છે. શ્રી નારાયણને કહ્યું કે એક પેલોડ અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યો છે જ્યારે બીજો ભારત દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા યુદ્ધ સમાપ્ત કરવા વિચારી રહ્યું છે તેનું સ્વાગત કર્યું છે. તેને સકારાત્મક સંકેત તરીકે ગણાવ્યો છે. તેમણે શાંતિ તરફના પ્રથમ પગલાં તરીકે સંપૂર્ણ, સ્થાયી અને વિશ્વસનીય યુદ્ધ વિરામના મહત્વ પર ભાર મૂક્યો હતો. ઝેલેન્સ્કીએ કહ્યું છે કે યુદ્ધ વિરામમાં જમીન, સમુદ્ર અને હવા સહિત તમામ ક્ષેત્રો આવરી લેવાવા જોઈએ અને તેને ઓછામાં ઓછા 30 દિવસ સુધી ચાલવું જોઈએ. અગાઉ રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે રશિયા યુક્રેન સાથે સીધી વાટાઘાટો માટે તૈયાર છે. બ્રિટેન, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડના યુરોપિયન નેતાઓએ કીવની યાત્રા કરીને સંપૂર્ણ અને બિનશરતી યુદ્ધ વિરામની હાકલ કર્યા પછી આ નિર્ણય લેવાશે. બલુચ લિબરેશન આર્મી BLA બલુચિસ્તાનમાં 39 જુદા જુદા સ્થળોએ અનેક હુમલાની જવાબદારી સ્વીકારી છે. એક નિવેદનમાં BLAએ જાહેરાત કરી હતી કે ઓપરેશન હજુ પણ ચાલુ છે. BLAના પ્રવક્તા જિંદ બલોચના જણાવ્યા અનુસાર હુમલામાં અનેક પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાઓ સહિત અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પંજાબ પોલીસે નવી દિલ્હીમાં પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત અધિકારીની સરહદ પારની જાસૂસીમાં સંડોવણીનો ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાનમાં ઓપરેટરોને ભારતીય સેનાની પ્રવૃત્તિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી મોકલવામાં સંડોવાયેલા 2 લોકોની પંજાબના મલેરકોટલા શહેરમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી કરાઈ રહી છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂનમે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લુંબિનીમાં ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. તેમને બોધગયામાં જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. સમગ્ર વિશ્વમાં હિંસા અને તણાવના આ યુગમાં ભગવાન બુદ્ધના વિચારો આજે પણ પ્રાસંગિક છે. આ દિવસ આત્મચિંતન, અહિંસા અને કરુણાની ભાવનાને જાગૃત કરવાનો અવસર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ નાગરિકો અને વિશ્વભરના ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે કરુણાના મૂર્ત સ્વરૂપ ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલ અહિંસા, પ્રેમ અને દયાનો અમર સંદેશ માનવજાતના કલ્યાણનો મૂળ મંત્ર છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે નાગરિકોને બુદ્ધ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી છે. આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલના જન્મદિવસ નિમિત્તે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ છે આપણી નર્સો, આપણું ભવિષ્ય. વિશ્વ આરોગ્ય સંગઠને નર્સોને વિશ્વભરમાં આરોગ્ય પ્રણાલીઓનું હૃદય ગણાવીને શુભકામનાઓ પાઠવી હતી. મહિલા ક્રિકેટમાં ભારતે ગઈકાલે કોલંબોમાં રમાયેલી ફાઇનલ મેચમાં શ્રીલંકાને 97 રનથી હરાવીને ત્રિકોણીય વન ડે શ્રેણી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા. આજના અખબારોમાં પ્રસિદ્ધ થયેલા મુખ્ય સમાચારમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સૈન્યની 3 પાક દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદને તમામ અખબારોએ મુખ્ય સમાચાર તરીકે લીધા છે. દિવ્ય ભાસ્કરે લખ્યું છે કે પાકિસ્તાનના 40 સૈનિકો ઠાર, વિમાન પણ તોડ્યા. સંદેશ દૈનિકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન સાથે લખ્યું છે કે POK પાછું લેવા સિવાય હવે કોઈ વાત નહીં. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે શસ્ત્ર વિરામનો અમલ યથાવત, દેશભરમાં હાશકારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓના કમરતોડ પુરાવા વિશ્વ સમક્ષ રજૂ કર્યા. સ્થાનિક અને રાજ્યના સમાચારમાં યુદ્ધ વિરામ અંગે રવિવારે રાત્રે કચ્છમાં ફરી ડ્રોન દેખાયા. યુદ્ધ વિરામને કારણે નલિયાથી સાંતલપુર સુધીના સરહદી પટ્ટામાં શાંતિ રહી, પણ સાંજ પડતા ઉચાટ વધ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરહદ પર યુદ્ધ વિરામની સ્થિતિને યથાવત રાખવા સહિતના મુદ્દે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે આજે ચર્ચા. નિયંત્રણ રેખા ઉપર ભારતની ચોકીઓને નુકસાન કરવાના આશય સાથે પાકિસ્તાન સૈન્ય દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી. વિદેશ મંત્રી ડોક્ટર S જયશંકરે ઇજિપ્તના સમકક્ષ બદ્ર અબ્દેલટ્ટી સાથેની ફોન પરની વાતચીતમાં તેમને વર્તમાન સ્થિતિથી અવગત કરાવ્યા.
ફરી વખત વાતચીત કરવાના નિર્ણય સાથે પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે ચોથા તબક્કાની વાટાઘાટો પૂર્ણ. અને ભારત સહિત વિશ્વભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની આસ્થા સાથે ઉજવણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.